ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી સર્વ મિત્રોને. આજે ઉદયપુરમાં પ્રી વેડિંગ શૂટનો ત્રીજો દિવસ. આજે બપોર સુધી શૂટ છે, કેમ કે મોસ્ટ ઓફ લોકેશન તો કવર કરી લીધા, તમે જોયું હશે. તો અત્યારે ફૂલો કે શહેર મેં ઘર અપના જે જિંદગી છે, અત્યારે આ જોઈને યાદ આવી જાય. ખૂબ સુંદર મજાનું લોકેશન છે. રિસોર્ટમાં આજે ચેન્જ કર્યો, અહીંયા ખૂબ રોકાવાની મજા આવે. સ્વિમિંગ પુલ છે, બીજું ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ને રીલ માટે જે ઓલે પહેલે દિવસે સાંજે મેં તમને આખું બતાવ્યું હતું સેટઅપ, પ્રી વેડિંગ શૂટ માટેનું સેટઅપ. ત્યાં જ રોકાવાની સુવિધા છે, તો ખૂબ સુંદર મજાનું. તો ઉદયપુર આવ્યા હોય ને સ્ટે કરવું હોય તો અહીંયા તમે કરી શકો. વ્યાજબી ભાવમાં થઈ જાય. થોડું કોસ્ટલી છે, પણ લોકેશન ને ફોટોગ્રાફી ને રીલ બનાવવા તમે આવતા હોય તો ખૂબ મજા આવે એવું છે. બધી વ્યવસ્થા તમારે કરવી હોય તો ખાવા પીવાની બધી વ્યવસ્થા પણ એ લોકો કરી આપે. તો ચાલો આજે વોટરફોલ જવાનું છે. પહેલા તો વોટરફોલનો નજારો કેવો છે કેવો નહીં તે આપણે આગળ જોઈએ. ચેનલ મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ડેઈલી બ્લોગ અને અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માટે. કઈ સજેશન હોય તો કોમેન્ટ કરીને આપ જણાવી શકો છો. વિડીયોને લાઈક કરો. થેન્ક્સ ફોર વોચિંગ. કન્ટિન્યુ રાખીએ. બેકગ્રાઉન્ડ વ્યૂ દેખાય. ફરતો આટો માર લો. આજુબાજુ તો અમે કોઈ છે નહીં. ફરતી કોરા પહાડ છે. ડ્રોન સાથે નથી, નકર વસ્તુ તમને ડ્રોન વ્યૂ બતાવત કે ફરતી કોરા પહાડ ને અત્યારે મોન્સૂનની સિઝન હવે પૂરી થવામાં છે, એટલે અહીંયા ગ્રીનરી છે. આખું લીલું ઘાસથી આખું ચાદર ઓઢાડી દીધી હોય એવું કંઈક આખું દેખાય. જે ઓલા રાયકા હિલ્સ કહેવામાં આવે ત્યાં અત્યારે છે. અગાઉ આપણે પહેલા દિવસે જોયું હતું, અહીંયા આવ્યા હતા પણ થોડુંક શૂટ બાકી હતું ને આગળ વોટરફોલ જવાનું છે ને રસ્તામાં પાછું આવે એટલે એકાદ બે શોટ અહીંથી લઈને પાછું આગળ જવાનું છે. ઝૂમ કરીને થોડું બતાવું, જે આ ફક્ત ફરવા માટે જ આવ્યા છે. વચ્ચેના ટોચ ઉપર જતા હોય એવું લાગે, ખૂબ દૂર થાય. વચ્ચે ઉતરવાનું હોય કે નહીં એ પણ ખબર નથી. બસ ટાઈમ પાસ કરતા હોય. ઉપર પ્રી વેડિંગ શૂટ એક ચાલુ છે, ત્યાં જઈને બતાવું કેટલો પાછો નીચે આવ્યો. શ્યામભાઈ અહીંયા બેઠા, પરેશભાઈ પાછળ રિફ્લેક્ટર લઈને. આપણે ફોટોગ્રાફ ચાલુ છે. ધવલભાઈ ઇન્સ્ટ્રક્શન કરે છે. પહાડીઓ ની વચ્ચે બેઠા વિન્ટેજ કાર લઈ ચાલુ છે. એ હા, તમે પણ આવ્યા? આવો આવો, બસ બસ હવે થેન્ક યુ, તમે વહી જાઓ. સ્ટાર્ટ. ઉઈડો ભમરે ઉઈડો. આવું કંઈક છે. આપણે આવું તો હટી જાય. અંદર બેસી જાજો, રિફ્લેક્ટર આડું મૂકી દેવું. મને ગયામાં દેખાતું નથી. ઓકે, ભાઈને વોક કરવાનું કયો. ચાલ કાના રેડી, ધીરે ધીરે આવતો હાલ. હરકું કર, કોટી હરકી કર. તારી બાજુમાં આવે ત્યારે કોટી કરજે. મોબાઈલ થી ચેક કર્યું. હાલો બેન પાસે વહી જાવ. ફૂલ મસ્તી મજાક, ફૂલ મસ્તી મજાક. યસ યસ.
હજી ફૂલ ચાલુ જ રાખો, વાળ હરકા કરો એકબીજાના. ચડી ગઈ? શું હતું, શું પ્રોબ્લેમ એને? બુલેટ ક્યાંથી ના બુલેટ મારે રૂપિયાના છોડ આવી ગયો ને 1500. ઓકે, તો અત્યારે આપણે રાયતા હિલ્સ ઉપર છે ને રાધેભાઈ સાથે વાત કરીએ કે જે પાછળ તમે મોટરસાઇકલ ને બીજી વિન્ટેજ કાર ને હમણાં આપણે જોઈ તો એ આપણે રેન્ટ ઉપર આપે, તો તમે કઈ રીતે અહીંયા આવ્યા હોય તો ગમે ત્યારે आप हम जब भी आएंगे किसी को भी मिल जाएगा? बिल्कुल अवेलेबल है। हाँ, तो कोई भी प्री वेडिंग शूट या ऐसे ही रील बनाने प्री के लिए? वेडिंग रील्स बनाना हो या पोस्ट वेडिंग का हो या सॉन्ग शूट हो ओके, या वेब सीरीज वगैरह सब में मिलती है गाड़ी। ओके, यहाँ पे या कहीं पे कहीं पे भी आपको चाहिए तो कांटेक्ट नंबर से आप कर सकते हैं। ओके, हो जाएगा। तो नीचे हूँ તમારા कॉन्टेक्ट नंबर पर आप ही दे राधे भैया ना। तो आपके पास कौन सी गाड़ी है? कॉन्टेशा है, मर्सिडीज है ओके, और बाइक्स में रॉयल एनफील्ड वाली सारी बाइक्स हैं, ओके, हार्ले है, हिमालय। ઓકે, તો આટલે જે પણ જે આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો બધી વસ્તુ તમને મળી જશે. થેન્ક યુ ભૈયા. वेलकम सर, वेलकम। ત્યારે બેક ટુ હોમ ઘરે જતો હતો તો રોડ ઉપર જનાવર જોઈ ગયો એટલે તરત ગાડી ઊભી રાખી દીધી, નકર તો આના ઉપર જ ગાડી હમણાં ચડી જાત. અત્યારે રસ્તો ક્રોસ કરાવીએ છીએ. અજગર છે ને બાકી કેવડો મોટો ના 2 વાગે હે, રસ્તો ક્રોસ કરાવી દીધો. આખી ટ્રાફિક ક્લિયર થાય છે હવે.